નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે પોલીસ ભરતીમાં પીએસઆઈની પરીક્ષામાં જે ફેરફાર થયા છે તે જોવા જઈ રહ્યા છીએ। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, અગાઉની જે ભરતી હતી પીએસઆઈની એની અંદર 3 તબક્કાની અંદર પરીક્ષા લેવામાં આવતી હતી। હવેથી 2 તબક્કાની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર પ્રથમ છે શારીરિક કસોટી અને શારીરિક કસોટીમાં જો તમે ઉત્તીર્ણ થાઓ તો તમને મુખ્ય પરીક્ષાની અંદર બેસવાનો ચાન્સ મળે છે। હવે શારીરિક પરીક્ષાની અંદર પણ પહેલાં કેવું હતું કે કોન્સ્ટેબલની અંદર 25 માર્કની પરીક્ષા હતી। જે રીતે તમે સમયની અંદર દોડો છો તે રીતે તમને 21, 20, 22, 25 સુધીના મેક્સિમમ માર્ક્સ મળતા હતા, જ્યારે એના જ ડબલ કરીને પીએસઆઈની અંદર 50 માર્ક્સના રનિંગના હતા। કોન્સ્ટેબલની અંદર 25 માર્ક તમને 20 મિનિટની અંદર પૂરું કરતો મળતા હતા, જ્યારે પીએસઆઈની અંદર 50 માર્ક્સ મળતા હતા, બરાબર છે। હવે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં રનિંગના માર્ક્સના ક્રાઇટેરિયા નીકળી ગયા છે। માત્ર ને માત્ર નિયત સમયમાં દોડ પૂર્ણ કરવાની રહેશે। કોઈપણ જાતના રનિંગના માર્ક્સ મળવાના નથી, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય। અને આ તમારે નિયત સમય જે આપેલો હોય છે, માનો કે કોન્સ્ટેબલની અંદર 5 કિલોમીટર 25 મિનિટમાં પૂર્ણ કરવાનું છે, તો પીએસઆઈમાં પણ આ જ હશે। તો 25 મિનિટની અંદર તમારે દોડ પૂરી કરવાની રહેશે। જો આ તમે દોડ 25 મિનિટની અંદર પૂરી કરો છો તો તમને મુખ્ય પરીક્ષા આપવાનો ચાન્સ મળશે, બરાબર છે। ત્યારબાદ વજન પણ નીકળી ગયો છે કે વજન મિનિમમ 50 કેજી હતું ક્રાઇટેરિયા આગળની ભરતીમાં। ત્યારબાદ આ વજનનો ક્રાઇટેરિયા પણ કાઢી નાખવામાં આવ્યો છે, કેમ કે ઘણા મિત્રો 25 માર્ક્સ લઈ આવતા હોય છે અને એમનો વજન 49.5 હોય તો પણ તે લોકો એલિજિબલ થતા ના હતા। તેથી વજનનો ક્રાઇટેરિયા પણ હવે કાઢી નાખવામાં આવ્યો છે અને બાકીના બધા જે નિયમો છે તે કોન્સ્ટેબલ જેવા જ છે। હાઇટનો ક્રાઇટેરિયા 165 સેન્ટીમીટર એ પણ કોન્સ્ટેબલ જેટલો જ રાખવામાં આવ્યો છે, બરાબર છે। છાતી હોય તો છાતીની વાત કરીએ તો ફૂલવિયા વગર 79 સેન્ટીમીટર અને ફૂલવિયા સાથે 5 સેન્ટીમીટર વધારે 184, બરાબર છે। આ રીતે એનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે। હવે વાત કરી લીધી આપણે આ શારીરિક કસોટીની, શારીરિક કસોટીની આપણે વાત કરી લીધી। હવે વાત કરીએ આપણે મુખ્ય પરીક્ષાની। મુખ્ય પરીક્ષાની વાત જો કરીએ તો મુખ્ય પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે। 2 તબક્કામાં એટલે કે મુખ્ય જે પીએસઆઈની પરીક્ષા છે તેના તો 2 જ તબક્કા છે, શારીરિક અને લેખિત। હવે આ જે પરીક્ષા જે લેખિત છે એની અંદર પણ 2 પેપર હશે, જે 300 માર્કના પેપર હશે। 2 પેપર થઈને એક પેપર 1 છે તે 200 ગુણનું અને પેપર 2 છે તે 100 ગુણનું રહેશે। હવે બંનેનો ટાઈમ છે એના માટે આ પેપર માટે પણ તમને 3 કલાક મળશે અને આ પેપર 2 માટે પણ 3 કલાક મળશે। મતલબ પ્રથમ જે પેપર છે તે જનરલ સ્ટડીઝ રહેશે અને એ છે તે એમસીક્યુ આધારિત છે અને પેપર 2 છે તે ડિસ્ક્રિપ્ટિવ છે, એની અંદર તમારે લખવાનું આવશે, બરાબર છે। એની અંદર કયા કયા વિષયો છે તે પણ આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીશું, પણ તે પહેલાં આપણે ગુણભાર જાણી લઈએ। પેપર 1માં પણ 2 પાર્ટ છે અને પેપર 2માં પણ 2 પાર્ટ છે। પેપર 1માં જે પાર્ટ એ છે તે 100 ગુણનો છે અને પાર્ટ બી છે તે 100 ગુણનો છે। આ રીતે બંને મળીને 200 ગુણનું પેપર થશે। પેપર 1 પાર્ટ 1 100 ગુણ, પાર્ટ 2 100 ગુણ અને એ 2 મળીને 200 માર્ક થશે। પેપર 2ની અંદર પાર્ટ 1 70 માર્કનો અને પાર્ટ 2 30 માર્કનો, એ 2 મળીને 100 ગુણનું પેપર 2 તમારું થશે। ખ્યાલ આવી ગયો મિત્રો? પેપર 1 200 ગુણનું 100 + 100, પેપર 2 100 ગુણનું 70 + 30, બરાબર છે। હવે પેપર 1ની અંદર તમારે 40% ફરજિયાત માર્ક્સ લાવવાના રહેશે, એટલે 100માંથી પાર્ટ 1 હોય તો તેમાં પણ તમારે ફરજિયાત 40 લાવવાના રહેશે, પાર્ટ 2માં પણ 40 લાવવાના રહેશે। જો આ બેમાંથી તમારા એકમાં 40થી ઓછા આવે છે તો તમારું પેપર 2 તમારું ચેક થશે નહીં, અહીંથી જ તમને ફેલ ડિક્લેર કરી દેવામાં આવશે। એટલે બંને પાર્ટ થઈને તમારે 40 માર્ક્સ તો લાવવા જ પડશે અને ફાઇનલ મેરિટ માટે તમારે પેપર 2ની અંદર પણ 40 માર્ક્સ લાવવા પડશે। પેપર 2ની અંદર આ 2 થઈને તમારે 40 ગુણ લાવવાના છે, 40% લાવવાના છે, એટલે 100ના 40% 40 અને આની વાત કરીએ તો એકના 40 અને બીજાના 40, એટલે 200માંથી 80 ગુણ તમારે લાવવાના રહેશે, બરાબર। 200માંથી 80 લાવવાના રહેશે। મિનિમમ માર્ક્સની વાત કરીએ છીએ, વધારેમાં વધારે તમે જેટલા લાવી શકો એ તમારા પર નિર્ભર છે, બરાબર। આ રીતે આપણે પેપર 1 200 માર્ક અને પેપર 2 100 ગુણની ચર્ચા કરી લીધી। હવે વાત કરી લઈએ આપણે વિષયોની વાત કરી લઈએ તો ઓફિશિયલ વાત કરી લઈએ। પેપર 1માં જનરલ સ્ટડીઝ આવશે, એની અંદર પાર્ટ 1 આવશે અને પાર્ટ 2 આવશે।
તો પાર્ટ 1 ની અંદર તમારો જો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિએશન એટલે એના 50 માર્ક્સ છે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એના 50, એ બે મળીને 100 માર્ક્સ થઈ ગયા તમારા. 100 માર્ક્સનો પાર્ટ એ. આમાંથી તમારે લાવવાના છે 40% માર્ક્સ ફરજિયાત. તો તમે ઉત્તીર્ણ કહેવાશો પાર્ટ 1 ની અંદર. આ પેપર એક જ છે, એની અંદર બે ભાગ આપવામાં આવે છે. ટૂંકમાં આ જે ભાગ છે, ભાગ 1, એ છે તમારો મેથ્સ અને રિઝનિંગનો પાર્ટ છે. મેથ્સ એન્ડ રિઝનિંગ એ તમારું ટોટલ 100 માર્ક્સનું થશે. 50 માર્ક્સ મેથ્સના અને 50 માર્ક્સ છે તે રિઝનિંગના છે. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પાર્ટ 2નો સિલેબસ. પાર્ટ 2 પેપર 1ની જ વાત કરતા છે હજુ આપણે, જેમાં 100 માર્ક્સ આપણે આગળ જોઈ ગયા. અને બીજો પાર્ટ 2 છે એ પણ 100 માર્ક્સનું છે, જેની અંદર બંધારણ 25 માર્ક્સનું છે. બંધારણને રાજ્ય વ્યવસ્થા 25 માર્ક્સ. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એના 25 માર્ક્સ. કરંટ અફેર અને જનરલ નોલેજ એના 25 માર્ક્સ. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ એના 25 માર્ક્સ છે. બરાબર છે. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા 25 માર્ક્સ. ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એના 25 માર્ક્સ. કરંટ અફેર અને જનરલ નોલેજ એના 25 માર્ક્સ. અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇકોનોમિક્સ એના 25 માર્ક્સ. એ મળીને આ 4 ટોપિક થઈને તમારા 100 માર્ક્સ કવર થાય છે. આ રીતે તમારું પેપર 1 ક્લિયર થાય છે. પેપર 1ની અંદર પાર્ટ 1, પાર્ટ 2. પાર્ટ 1ની અંદર મેથ્સ રિઝનિંગ અને પાર્ટ 2ની અંદર બંધારણ, ઇતિહાસ, ભૂગોળ વગેરે જેવા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું આપણે પેપર 2ની. પેપર 2ની વાત કરીએ તો પેપર 2ની અંદર તમારે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ એટલે આની અંદર તમારે લખવાનું આવશે, જેની અંદર એસે 350 વર્ડ્સ લખવાના આવશે. કોઈ પણ એક ટોપિક આપી દીધો હશે, એના પર તમારે એસે એટલે કે નિબંધ લખવાનો રહેશે. એ 30 માર્કનો છે. ત્યારબાદ પીસીસ રાઇટિંગ 10 માર્ક્સ, કમ્પેરિઝન 10 માર્ક્સ, રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક્સ, લેટર રાઇટિંગ 10 માર્ક્સ. બરાબર છે. આ રીતે તમારા 30, 40, 50, 60 અને 70 માર્ક્સનો પાર્ટ 1 થઈ ગયો. ટોટલ 100 માર્ક્સનું છે, તેમાં પાર્ટ 1 70 અને પાર્ટ 2 છે તે 30 માર્કનો છે. હવે બીજા 30 માર્ક્સમાં શું છે તે જોઈ લઈએ. એમાં પણ છે પાર્ટ 1 છે તે ગુજરાતીનો છે. હવે ગુજરાતીમાં તમને સરળ કરી આપીશું. ગુજરાતીમાં 70 માર્કનું છે અને ઇંગ્લિશ છે તે 30 માર્કનું છે. મતલબમાં લખવાનું છે. પ્રિસિસ રાઇટિંગ ઇંગ્લિશમાં છે તે 10 માર્ક, કમ્પેરિઝન 10 માર્ક્સ, ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, અહીં ચોખ્ખું લખ્યું છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. તમને વાક્ય આપ્યા હશે કે કંઈ પણ આપ્યો હશે પેરેગ્રાફ, એને તમારે ઇંગ્લિશમાં લખવાનો છે. આમ આ મળીને જે 30 માર્ક થાય છે જે અંગ્રેજીના અને 70 માર્ક્સ છે તે ગુજરાતીના. આમાંથી પણ તમારે 40% માર્ક્સ એટલે કે 40 લાવવાના છે. એટલું આપણે ધારીએ ડિટેલમાં જેટલું આપણે વિચારીએ છીએ તેટલું અઘરું અહીં નથી. સહેલું છે, થોડો પ્રયત્નની જરૂર પડશે મિત્રો. પરંતુ ધારો તો તમે આ ગુજરાતી 70 માર્ક્સનું છે, એમાંથી જ તમે તમારા માર્ક્સ કવર કરી શકો છો. બરાબર છે. આ રીતે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને પેપરના પેપર 1 અને પેપર 2ની ચર્ચા કરી લીધી. હવે જે તમને એક્સ્ટ્રા ગુણ મળવાના છે તેની ચર્ચા કરી લઈએ. તો પહેલાં રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે ઉમેદવારોને વધારેના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળાના આધારે આપવામાં આવશે. એટલે રક્ષા યુનિવર્સિટીમાંથી જો તમે કોર્સ કરેલો હોય તો 1 વર્ષનો કોર્સ કરેલો હશે તો 5 ગુણ આપવામાં આવશે, 2 વર્ષનો હશે તો 9 માર્ક્સ, 3 વર્ષનો હશે તો 12 માર્ક્સ અને 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ જો તમે કરેલો હશે તો તમને 15 ગુણ મળવા પાત્ર છે. આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષાના મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. બરાબર છે. તમે પહેલી પરીક્ષામાં પેપર 1, પેપર 2માં ઉત્તીર્ણ થાવ ત્યારબાદ તમને જો રક્ષા યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હશે તો જેટલા વર્ષનો કોર્સ હશે તે પ્રમાણે માર્ક્સ આપવામાં આવશે. 1 વર્ષ માટે 5 માર્ક, 2 વર્ષ માટે 9 માર્ક, 3 વર્ષ માટે 12 માર્ક, 4 કે તેથી વર્ષ માટે 15 માર્ક્સ તમને મળવા પાત્ર છે. તો આ રીતે આપણે પીએસઆઈમાં જે ફેરફાર થયા છે તે ફેરફારો જોઈ લીધા. શારીરિક કસોટીની ચર્ચા કરી લીધી, લેખિત પરીક્ષાની ચર્ચા કરી લીધી. 2 પેપર આવશે, પેપર 1, પેપર 2 બંનેમાં પાર્ટ 1, પાર્ટ 2 આવશે. બરાબર છે મિત્રો.
તો આ હતો આપણો પીએસઆઈ ભરતીને લગતો વિડીયો. ટૂંક જ સમયમાં પોલીસ ભરતીની જાહેરાત થવા જઈ રહી છે. તમે બધા સૌ તૈયારી કરતા હશો અને લગભગ 1 વીકની અંદર પોલીસ ભરતીની જાહેરાત થઈ જશે. તો મંડ્યા રહો. આગામી પોલીસ ભરતીની અંદર તમે સફળ થાવ એવી શુભકામના. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.